કેમ છો બધા મજામાં? હવે એક પછી એક વિડિયો લેક્ચરની અંદર આપ બધા જ વિદ્યાર્થી મિત્રો ખૂબ સરસ રીતે સમજી વિચારી અને અભ્યાસ કરતા હશો અને એટલે જ જ્યારે આપણે સ્કૂલો શરૂ થાય ત્યારે થોડીક ઓછી મહેનત કરીએ તો પણ આ પ્રકરણોમાં અત્યારે આપણે મહેનત કરી હોય તો વ્યવસ્થિત રીતે આપણે સારા ગુણ મેળવી શકીએ. આજનો આપણો ટોપિક છે ભારત ભૂમિ અને તેના લોકો. મિત્રો, આદિમાનવ છે એ સર્વપ્રથમ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા અને પછી ભારતમાં ભાતીગળ વારસાને સમૃદ્ધિના આકર્ષણને કારણે અનેક પ્રજાતિ ભારત તરફ આકર્ષાઈ. આનો મિનિંગ શું થયો કે જ્યારે પૃથ્વીની સપાટી ઉપર કશી જીવો ન હતા ત્યારે આદિમાનવ પૂર્વ દક્ષિણ આફ્રિકામાં ઉત્પન્ન થયા અને ત્યાંથી એ આદિમાનવમાંથી સંપૂર્ણ માનવ બનવાની જે પ્રક્રિયા છે એ શરૂ થઈ અને પછી માણસે સ્થળાંતર ચાલુ કર્યું તો એક સ્થળેથી બીજા સ્થળે ધીમે ધીમે થવા લાગ્યું સ્થળાંતર અને આજે આપણે વિશ્વની અંદર સ્થળાંતર કરતા થયા અને એમાંય ભારતની સંસ્કૃતિને જોઈ અને વિદેશી પ્રજાતિ આવી અને અહીંયા અનેક જાતિઓ આવી. પરિણામે ભારતમાં લગભગ બધી જ પ્રકારની જે જાતિ છે એના તત્વો આપણને મળી આવે છે અને એમ કહેવાય છે કે ભારતમાં દ્રવિડ પ્રજાની ગણના, ખાસ જરા ધ્યાન રાખજો, દ્રવિડ પ્રજાની જે ગણના છે એ દ્રવિડ પ્રજાની ગણના એ સૌથી જૂની પ્રજામાં ગણવામાં આવે છે. એટલે અહીંયા કીધું દ્રવિડ પ્રજાની ગણના પ્રાચીનતમ પ્રજા તરીકે થાય. હેતુલક્ષી સવાલમાં પૂછાય છે પ્રાચીનતમ પ્રજા કઈ, તો દ્રવિડ પ્રજા. પરંતુ નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રીઓની અદ્યતન શોધખોળોએ પૃથ્વીના પેટાળા નૃવંશશાસ્ત્રી અને ભાષાશાસ્ત્રી એટલે શું કે ભાઈ જૂના પુરાણા સમયમાંથી મળી આવેલા લેખો અને એ પછી શિલાલેખો હોય કે તામ્રલેખો હોય કે કોઈ બાંધકામો હોય એના ઉપરથી આ કોઈ અંદાજ લગાવે અને આખો અંદાજ લગાવી અને પછી એ સરસ મજાનું કાર્ય કરે. અને આ સરસ મજાનું જે કાર્ય છે એનું કાર્ય એટલું હોય છે કે એ ક્યાંથી મળ્યું, કેટલા સમયનું જૂનું છે, શું છે એનો એ એક ચોક્કસ તાગ મેળવે, ચોક્કસ પરિસ્થિતિ મેળવે. તો આવા ભાષાશાસ્ત્રી અને નૃવંશશાસ્ત્રીઓ જે છે એની અદ્યતન શોધ થઈ અને જાણવા મળ્યું કે જ્યારે દ્રવિડો અને બીજી 6 જેટલી ભિન્ન પ્રજાતિઓ પણ અહીંયા રહેતી હતી. મિત્રો, એ જાણવા મળ્યું કે દ્રવિડો અને બીજી 6 પ્રજાતિ છે એ અહીંયાથી વસવાટ કરતી હતી. એટલે આ મુદ્દો અહીંયા ક્લિયર થયો અને આ બધી પ્રજાતિ છે એમના વિશે આપણે હવે જાણવાના છીએ અને આપણે અત્યારે જાણતા રહીશું. અને આ બધી જ પ્રજાતિની ટૂંકનોંધ આપણને પરીક્ષામાં 2 ગુણમાં પૂછાય છે. એમાં સૌથી પહેલી છે નેગ્રીટો પ્રજા, એનું બીજું નામ છે હબસી પ્રજા. એટલે પરીક્ષામાં તમને પૂછે કે નેગ્રીટો પ્રજા અથવા તો હબસી પ્રજા વિશે માહિતી આપો તો આ તમારે લખવાનું, મુદ્દા પાડીને તમારે લખવાનું મિત્રો છે. પહેલું કે નેગ્રીટો અથવા તો હબસી, એનું ત્રીજું નામ છે નિગ્રો જાતિ. તો નેગ્રીટો પ્રજા, નિગ્રો જાતિ છે એ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ કહેવાય છે. હવે ધ્યાન રાખજો, પ્રાચીન નિવાસીઓની અંદર સમાવેશ થાય તો નેગ્રીટો અને પ્રાચીનતમ પ્રજા તરીકે જેની ગણતરી થતી હતી એમ પૂછે તો દ્રવિડો. બંનેઓ તમારી સામે જો આપેલું છે ઉપર વાક્યમાં, દ્રવિડોની પ્રાચીનતમ જાતિ તરીકે ગણતરી થતી અને નેગ્રીટો એ પ્રાચીન નિવાસીઓ છે જે અહીંયા વસવાટ કરતા હતા. કેટલાક ઇતિહાસકારોનું માનવું એવું છે વિદ્યાર્થીઓ કે નેગ્રીટો અથવા તો જે નિગ્રો કે હબસી પ્રજા છે એ આફ્રિકાના બલુચિસ્તાનમાં થઈ અને ભારતના રસ્તે એ લોકો આવ્યા. એટલે આફ્રિકાથી બલુચિસ્તાન થઈ અને ભારતની અંદર આવ્યા. તો આ લોકોની શારીરિક ક્ષમતા કેવા પ્રકારની છે એનું વર્ણન આપ્યું છે. એટલે તમારે એ પણ લખવું પડે અને હેતુલક્ષી સવાલમાં પૂછાય છે કે ભાઈ MCQની અંદર આપણને પરીક્ષામાં પૂછાતું હોય છે. તો એમાં તેઓ વર્ણે શ્યામ રંગના 4 થી 5 ફૂટની તેમની ઊંચાઈ હોય છે અને માથે વાંકડિયા વાળ હોય છે. એટલે વર્ણે શ્યામ, 4 થી 5 ફૂટની ઊંચાઈ અને વાંકડિયા વાળ, આ એમની ઓળખ છે. કોની?
નેગ્રીટો, હા, નેગ્રીટો કે હબસી પ્રજાની ઓળખ છે. અહીંયાથી હું કંઈક ભણાવતા બોલતો જાઉં, કંઈક તમને પૂછતો જાઉં ને એટલે મનોમન એનો જવાબ તમારે દેતો જવાનો, એટલે થોડું તમને ખ્યાલ આવશે અને તમે ટોપિક સાથે વણાયેલા રહેશો. અને આજુબાજુ કોઈ ન હોય, થોડુંક જોરથી બોલો તો કંઈ વાંધો નથી. ઓકે, હા. બીજું કે આ પ્રજાતિ માટે 3 મુદ્દા મહત્વના, કે તેઓ સૌથી પ્રાચીનતમ નિવાસીઓ છે અને ઇતિહાસકારો એવું માને છે કે તે આફ્રિકામાં થઈ અને બલુચિસ્તાન થઈને ભારત આવ્યા. અને ત્રીજો મુદ્દો છે 4 થી 5 ફૂટની ઊંચાઈ, બરોબર, વર્ણશ્યામ અને માથે વાકડિયા વાળ. એટલે આ નિગ્રો કે નેગ્રીટો પ્રજાતિ છે એ થઈ ગઈ. બીજું આપણને આપ્યું એ છે ઓસ્ટ્રેલાઇડ કે નિષાદ પ્રજા. આ પ્રજા અગ્નિ એશિયામાંથી આવી. દિશાઓ 4 હોય છે, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, એમ. એ 4 દિશાની વચ્ચે ખૂણાઓ જેને આપણે કહેવા હોય છે, બરોબર. તમે વિજ્ઞાનમાં એમ ભણ્યા હોય, બરોબર, પછી ભૂગોળની અંદર તમે 8મા 9મા ધોરણમાં ભણ્યા હોય દિશાઓને, તો એ અગ્નિ ખૂણો જેને કહેવાય, એ અગ્નિ એશિયામાંથી આવી હતી. તેઓ પણ રંગે શ્યામ, જો નેગ્રીટો પણ રંગે શ્યામ છે, પણ એની ઊંચાઈ 4 થી 5 ફૂટ છે અને માથે વાકડિયા વાળ છે. આને માથે વાકડિયા વાળે નથી ને ઊંચાઈ 4 થી 5 ફૂટ નથી. એટલે આ બેમાં ધ્યાન, રંગ એક છે, બાકી અલગ છે. રંગે શ્યામ, લાંબુ અને પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક અને શારીરિક વિશેષતા હતી. અને ભારતમાં આવેલા આર્યો તેને નિષાદ પ્રજા કહેતા હતા. જો ભારતની નિષાદ નામ કોણે પાડ્યું? ઓસ્ટ્રેલાઇડ પ્રજાતિનું બીજું નામ નિષાદ. પણ આ નિષાદ કોણે પાડ્યું? તો કે ભારતની અંદર આર્યો નામની પ્રજાતિ રહેતી, મૂળ ભારતીય. એટલે તો ભારત દેશને આર્યવ્રત તરીકે ઓળખાતો. તો આજે આર્યો પ્રજાતિ છે, એ આર્ય પ્રજાતિના નામ ઉપરથી આ નામ પડ્યું હતું. એટલે આર્યોએ નામ પાડી દીધું નિષાદ. તો એવો રંગે શ્યામ, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક, શારીરિક વિશેષતા, અને આર્યોના કહેવાથી એનું નામ નિષાદ પડ્યું. અને ખાસ કરીને નિષાદ શબ્દ એ ભીલી પ્રજા માટે ઉપયોગમાં લેવાતો હતો. આદિવાસી વિસ્તારમાં, જંગલ વિસ્તારમાં વસવાટ કરતી પ્રજાતિ, એને કહેવામાં આવતું નિષાદ. ભારતની અંદર આજે પણ કોલ છે અને મુંડા જાતિ, અસમ રાજ્ય છે ને, અસમ, એની અંદર આ કોલ ને મુંડા ને જાતિના લોકો વસવાટ જંગલ વિસ્તાર, પહાડી વિસ્તારમાં કરે છે. તો એ વિસ્તારના લોકો, અને અસમની બીજી એક પ્રજા છે ખાસી પ્રજા. પછી આપણે ત્યાં નિકોબારના ટાપુઓ છે, તો એની અંદર વસવાટ કરતી પ્રજા. પછી બ્રહ્મદેશ, હાલનું આપણું મ્યાનમાર દેશ, પાડોશી દેશ છે, એ વગેરે જાતિની પ્રજાની અંદર આ લક્ષણો જોવા મળે છે. એટલે ત્યાંની ઘણી બધી આ પ્રજાતિઓ એવી છે કે રંગે શ્યામ છે, લાંબુ પહોળું માથું, ટૂંકું કદ, ચપટું નાક ધરાવતી હોય છે. અને એ પ્રજાતિ ઓસ્ટ્રેલોઇડ કે નિષાદ તરીકે ઓળખાય છે. ભારતની સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં આ પ્રજાનો ફાળો વિશિષ્ટ છે. તેઓ માટીના વાસણો બનાવતા. આ મગજમાં ફિટ કરજો, પરીક્ષામાં તમને આ પૂછાય છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ ઓસ્ટ્રેલાઇડ કે નિષાદ પ્રજાતિ છે એ કેવા પ્રકારના કૌશલ્યો ધરાવતી હતી? તો માટીના વાસણો બનાવતી હતી, ખેતી કરતી હતી, સુતરાઉ કાપડ વણાટ કરતી હતી, વગેરે કાર્ય તેને આવડતું. એટલે માટીના વાસણો બનાવવા, ખેતી કરવી, સુતરાઉ કાપડ વણાટ કામ કરવું, આ કામ તેઓ કરતી અને એના કૌશલ્ય માટે જાણીતી હતી. અને તેઓ પોતાના ધાર્મિક માન્યતાઓ ધરાવતા હતા. જેમ આપણે મંદિરની અંદર ભગવાનની પૂજા અર્ચના કરીએ, એમને પગે લાગીએ, આશીર્વાદ લઈએ, બરોબર, પ્રસંગો ઉત્સવ હોય, ભગવાનના દર્શન કરીએ, સારા કાર્યની શરૂઆત ભગવાનની આરાધનાથી કરીએ છીએ, એમ આ ઓસ્ટ્રેલોઇડ નિષાદ પ્રજાતિ છે એ પણ પોતાની રીતે, પોતાની મેળે, પોતાની જાતે, પોતાના સરસ મજાના એ નિયમો બનાવતી. જેના માટે ધાર્મિક માન્યતાઓ એવો શબ્દ બનાવ્યો છે. એટલે આ ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ છે, એ ઓસ્ટ્રેલોઇડ પ્રજાતિ એ પોતે પોતાના ધર્મનો પ્રચાર કરતી હતી. અને હવે આપણને આપ્યું છે એ છે દ્રવિડ પ્રજાતિ. દ્રવિડ લોકો દક્ષિણ ભારતની અંદર વસવાટ કરતી આ પ્રજા છે દ્રવિડો. તો દ્રવિડો એ મોહેજો દડો અને સિંધુ સંસ્કૃતિના સર્જકો. જો આ મુદ્દો ખાસ યાદ રાખજો. દ્રવિડ પ્રજાતિ એ દક્ષિણ ભારતમાં હાલમાં વસવાટ કરે છે. એટલે મોહેજો દડોની
સિંધુ સંસ્કૃતિના મોહેજો-દડોની સિંધુ સંસ્કૃતિના સર્જકો અને પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર તરીકે એને ઓળખવામાં આવે છે. અને ઉત્તરમાંથી આવેલી વિવિધ જે પ્રજા છે એને ભાષા અને સાંસ્કૃતિક લક્ષણો તો ઉત્તરમાંથી આવેલી વિવિધ પ્રજાની ભાષા સાંસ્કૃતિક લક્ષણો એની અંદર ટકી રહ્યા. કઈ રીતે? તો કે આ પ્રજા ઉત્તરમાંથી આવી પછી ધીમે ધીમે એ દક્ષિણ તરફ ખસવા મળી. અને આજે તમે જુઓ તો વાસ્તવિક રીતે તમિલનાડુ છે, કર્ણાટક છે, આપણે ત્યાં કેરળ છે, આ બધા રાજ્યોમાં એની બોલી પહેરવેશ જોવા મળે છે. એટલે સર્વપ્રથમ જો જોવા માટે જઈએ તો આ જે દ્રવિડ પ્રજા છે એ દ્રવિડ પ્રજા જે છે એ સમયાંતરે લોકો દ્વારા આ લોકો દ્રવિડ કહેવાયા. અને દ્રવિડોએ માતા રૂપે દેવી પાર્વતીજીની પૂજાની શરૂઆત કરાવી અને પિતૃ રૂપે પરમાત્મા એટલે ભગવાન શિવ જે છે એ ભગવાન શિવની પૂજાની સમજ આપી. એટલે દેવી રૂપે પાર્વતી અને પિતૃ રૂપે પરમાત્મા શિવ એની એણે પૂજાની શરૂઆત કરાવી. અને દીપ, ધૂપ, આરતી આ બધું જ કરવાની પરંપરા દ્રવિડોએ આપી એવું માનવામાં આવે છે. એટલે દ્રવિડોએ દેવી રૂપે પાર્વતી, પિતૃ રૂપે ભગવાન શંકર છે અને દીપ, ધૂપ અને આરતી પૂજા કરવાની પરંપરા દ્રવિડોએ આપી. આ ઉપરાંત પ્રકૃતિની પૂજા, પશુ પૂજા પણ દ્રવિડોની ભેટ છે. આપણે જોઈએ કે પ્રકૃતિના તત્વોની આપણે પૂજન કરીએ છીએ. તુલસી છે, વડ છે, પીપળો છે, પર્વતોનું પૂજન થાય, સૂર્યનું પૂજન થાય, તો આ બધું છે. ગાયનું પૂજન આપણે કરીએ તો એ પરિસ્થિતિ એ દર્શાવે છે કે વગેરેની ભેટ આ દ્રવિડોએ આપણને આપી છે. અને દ્રવિડોના મૂળ દેવો જેણે દેવી દેવતાઓ બનાવ્યા હશે કુદરતના સાનિધ્યની અંદર, એ નદીઓ હોય, પહાડો હોય, વાયુ હોય, સૂર્ય હોય, આ બધાને એણે પોતાના દેવતા બનાવ્યા. અને આ મૂળ જે દેવો હતા એ આર્યોએ સ્વીકાર્યા. એટલે એણે દેવતા તરીકે સ્થાપના કરી, પછી આર્યોની પ્રજાતિ એણે સ્વીકારી લીધા કે આ ભગવાન, આ ઈષ્ટ, આ પૂજા અર્ચના કરવા લાયક છે. એટલે એના દેવી દેવતાઓ તરીકે આર્યોએ સ્વીકારી લીધા અને તેમને સંસ્કૃતિના દેવ તરીકે પુનઃ સ્થાપ્યા. અને સમય જતાં ઉત્તર ભારતની અંદર પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિની ઊંડે સુધી વ્યાપી ગઈ. એટલે ઉત્તર ભારતની જે સંસ્કૃતિ જે છે દ્રવિડોની અંદર, વાક્ય બરોબર સમજો, ઉત્તરમાં પ્રચંડ પ્રભાવ હેઠળ દ્રવિડોમાં આર્ય સંસ્કૃતિ ઊંડે સુધી વ્યાપી ગઈ. એટલે દ્રવિડ પ્રજાતિએ આર્ય પ્રજાતિની સંસ્કૃતિને પણ સ્વીકારી લીધી છે અને આંતરજ્ઞાતીય લગ્ન થવા લાગ્યા. એટલે દ્રવિડોની પ્રજાતિ આખી જુદી હતી અને આર્યોની પ્રજાતિ જુદી હતી. પછી બંને પ્રજાતિ જે છે એકબીજાના સંપર્કમાં આવીને પ્રભાવ પડ્યો. એટલે દ્રવિડો આર્યોના સંપર્કમાં આવતા બંને વચ્ચે એકબીજામાં આંતરજ્ઞાતીય સંબંધ થયા, લગ્ન થયા. આર્યની પ્રજાતિના લોકોના લગ્ન એ દ્રવિડ પ્રજાતિ સાથે, દ્રવિડ પ્રજાતિના લોકોના લગ્ન આર્ય પ્રજાતિ સાથે થવા મળ્યા છે. અને દ્રવિડોની અંદર માતૃમૂલક કુટુંબ પ્રથા, માતૃમૂલક કુટુંબ પ્રથા એટલે કુટુંબનો વહીવટ છે એનું કામ જે છે એ માતા દ્વારા ચલાવવામાં આવતું હતું અને પિતા જે છે એ કામ ધંધો વગેરે કરતા હતા. પણ એક મુદ્દો તમને ટોપિકમાં ખાસ છે કે આ યાદ રાખવું કે માતૃમૂલક કુટુંબ પ્રથા જ્યાં ચાલુ છે એ કઈ, તો દ્રવિડોમાં માતૃમૂલક કુટુંબ પ્રથા પ્રચલિત હતી. તેઓએ અવકાશી ગ્રહોના ક્ષેત્રની અંદર અને વિવિધ કલાઓમાં પારંગત હતા, જેવી કે કાતવું, વણવું, રંગવું. કાપડને બનાવવા માટે કાતણકામ, વણાટકામ, રંગકામ એને આવડતું. હોળી અને તરાપા જેવા ક્ષેત્રમાં તેમનું વિશેષ પ્રદાન હતું. હોળીઓ બનાવતા, તરાપા એ સમયની અંદર જે ગરીબ લોકો હોય, જેની પાસે પૈસા ન હોય કે એવું હોય, તો ત્યાંના આદિવાસી પ્રજાતિના બધા લોકો જે છે
એ વાંસના ટુકડાને આડા ઊભા ગોઠવી ચોરસ કે લંબચોરસ આકારની એક સરસ મજાનું વસ્તુ બનાવે અને આડા ઊભા વાંસના ટુકડાને ગોઠવી અને બાંધી અને એ બનાવે ચોરસ લંબચોરસ આકારની વસ્તુને તરાપો કહેવાય. પાણીની અંદર નાખે એટલે એ ડૂબે નહીં, તરે. જેમ હોળી તરે માણસો અંદર બેસીને જાય એમાં તરાપામાં ઉપર બેસી અને એક કાંઠેથી બીજે કાંઠે જતા હોય છે. એટલે તરાપો બનાવવા માટે એ લોકો પણ જાણીતા હતા. બીજું કે પરિસ્થિતિ એવા પ્રકારની થઈ કે આર્યોના પ્રભુત્વ બાદ, જો આર્યોની પ્રજાતિએ દ્રવિડો ઉપર પ્રભુત્વ જમાવ્યું, બરોબર, અને એટલે એ લોકો દક્ષિણ તરફ ખસતા ગયા. આર્યના પ્રભુત્વ બાદ આ પ્રજાતિ છે એ દક્ષિણ તરફ ખસતી ગઈ અને જેવી દક્ષિણ તરફ ખસતી ગઈ એટલે પછી એ ઉત્તર ભારતમાંથી મધ્ય ભારતમાં થઈ દક્ષિણ તરફ ખસતી ગઈ ને ત્યાં સ્થિર થઈ. પછી એ લોકો ભારતને છોડીને ક્યાંય ગયા નથી, દક્ષિણના વિસ્તારની અંદર એ રહેવા લાગ્યા. એટલે દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળની તમે જુઓ તો 4 ભાષાઓ, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ જેવી ભાષાઓ બોલતા લોકો વસે છે. અને પ્રારંભિક સાહિત્યની વાત કરીએ તો પ્રારંભિક તામિલ સાહિત્ય એ ઉર્મિની અભિવ્યક્તિથી ભરેલો છે. ઉર્મિઓ એટલે વ્યક્તિના જીવન પ્રસંગની અંદર, વ્યક્તિના જીવન પ્રસંગમાં આવતા સારા નરસરા બધા પ્રકરણો જે છે, ખુશીના પ્રકરણો હોય, દુઃખના પ્રકરણો હોય, હાસ્યના પ્રકરણો હોય. આપણે ચોથો પાઠ સાહિત્યવાળો ભણશું ને ત્યારે આવશે. એટલે ઉર્મી કાવ્ય જેને કહી શકાય, બરોબર. તમે ગુજરાતીમાં ઉર્મી ગીતો અને ઉર્મી કાવ્ય અને બરોબર શૌર્ય કાવ્ય ને બધું ભણતા હો છો, તો એમાં એનું સાહિત્ય છે ઉર્મિથી ભરેલું હતું. એટલે આ પ્રજા જે છે એ ઉર્મિથી ભરેલું આખું એનું સાહિત્ય હતું અને એની વાત કરે છે. તો દ્રવિડ પ્રજાતિ એ ઉત્તર ભારતમાંથી ધીમે ધીમે ખસતી ગઈ અને દક્ષિણમાં વસતી ગઈ અને આજે ત્યાં જોવા મળે છે. એટલે તમિલ, તેલુગુ, કન્નડ ને મલયાલમ આ બધી ભાષા કોની છે? દ્રવિડ કુળની. હવે વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સની અંદર પરીક્ષાની અંદર આ પૂછાય ત્યારે ખાસ તમારે આ ધ્યાનમાં રાખવાનું છે, ખૂબ અગત્યનું. હવે આવે છે અન્ય પ્રજાઓ. અન્ય પ્રજામાં સૌથી પહેલા મોગોલોઈડ પ્રજા છે. તો જુઓ, આ ઉપરાંત એટલે આપણે જે અગાઉ 3 પ્રજાતિ જોઈ ગયા એના સિવાય ભારતમાં મોગોલાઈડ, આલ્પાઈન, ડિનારિક અને આર્મોનાઇડ નામની પ્રજાતિ પણ વસવાટ કરતી હતી. આ બધી પ્રજાતિમાં મોગોલાઈડ પ્રજાતિની ટૂંક નોંધ. તો મોગોલાઈડ પ્રજાતિ છે એમ કહેવાય છે કે ઉત્તર પશ્ચિમ ચીનમાં થઈ અને તિબેટમાં થઈ ભારતમાં આવી. ચીન બાજુનો તિબેટિયન વિસ્તાર અને એમાંથી આ મોગોલોઈડ પ્રજાતિ ભારતની અંદર આવે છે અને તેણે ઉત્તર આસામ, સિક્કમ, ભૂતાન, પૂર્વ બંગાળા વગેરેમાં વસવાટ કર્યો અને સમય જતાં એનું ભારતીયકરણ થયું. માય ડિયર ફ્રેન્ડ, એક વસ્તુ હું તમને ક્લિયર કહી દઉં કે અહીંયા એવો શબ્દ વાપર્યો કે ભારતીયકરણ. આ શબ્દ વારંવાર આવશે, ભારતીયકરણ, ભારતીયકરણ, ભારતીયકરણ. તો ભારતીયકરણ છે શું એ તમને આજે કહી દઉં. કાયમિક માટે તમારે યાદ રાખવાનું, ભારતીયકરણ એટલે જ્યારે દુનિયાની વિવિધ પ્રકારની પ્રજાતિના લોકો ભારતમાં આવ્યા અને ભારતની અંદર એ લોકો રહેવા મળ્યા અને ભારતની જ ભાષા અપનાવી, ભારતના જ રિવાજો અપનાવ્યા, ભારતના ધર્મ અપનાવ્યા, ભારતીય વ્યક્તિઓ સાથે લગ્ન કરી અને પોતાની પેઢી દર પેઢીનું જીવન વધાર્યું. એ લોકો મૂળ પછી પોતાના પ્રદેશોમાં, પોતાના ધર્મોમાં, પોતાના વિસ્તારમાં ક્યારેય ન ગયા અને ભારતની સંસ્કૃતિના અંદર ભળી ગયા. એટલે એને ભારતીયકરણ થયું કહેવાય છે. સમજ પડી ગઈ? એટલે ભારતીયકરણ તરીકે ઓળખાય. એટલે આ પ્રજા પણ પછી ગઈ ને એટલે ભારતીયકરણ થયું ને અહીંયા રહી. આ પ્રજા કેવી છે? તો મોગોલાઈડ પ્રજા એ વર્ણ પીળો, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, મારા ગાલ જેવા. મારા ગાલ ઉપસેલા છે પણ બાકીના લક્ષણો લાગુ નથી પડતા. એટલે આમાં બધું અલગ અલગ પ્રકારે બધા જ વર્ણન હોય છે. એટલે એ તો વાત ખાલી રમૂજની થઈ. પણ આ પ્રજા માટે પીળો ચહેરો,
ઉપસેલા ગાલ, બદામ આકારની આંખો. તો વર્ણ પીળો, એકદમ રૂપાળા, એકદમ પીળાશ પડતો જેને થાય ને, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ અને બદામ આકારની આંખો જે છે એના શારીરિક લક્ષણો જોવા મળતા હતા. અને આ જે પ્રજાતિ છે એ મોગોલાઈડ લોકો પીળો વર્ણના હોવાથી એને કિરાત તરીકે ઓળખાતા. માય ડિયર ફ્રેન્ડ, કઈ પ્રજાતિનું કયું બીજું નામ છે તમારે યાદ રાખવું રહ્યું. એટલે હવે પછીની પ્રજા છે એ છે અલ્પાઇન, ડિનારિક અને આર્મોનોઇડ પ્રજા. આ ત્રણેય સંયુક્ત રીતે છે અને આમાં આ પ્રજાઓ મધ્ય એશિયામાં આવેલી પ્રજા છે અને આ ત્રણેય જાતિઓ એક સમાન ભૌતિક ગુણ ધરાવે છે. વિજ્ઞાનમાં તમારે આવતો ને ભૌતિક ગુણધર્મો ને શારીરિક ગુણધર્મોના બધા ગુણધર્મો તો એકબીજા જેવા લાગે છે. કઈ કઈ ત્રણ પ્રજા ભૌતિક સમાન ગુણ ધરાવે? તો એક છે અલ્પાઇન, બીજું છે ડિનારિક, ત્રીજું છે આર્મોનોઇડ. અલ્પાઇન, ડિનારિક ને આર્મોનોઇડ આ ત્રણ પ્રજા સેમ ગુણધર્મ ધરાવે. આ પ્રજાના અંશો ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર, બંગાળાની અંદર, ઓડિશાની અંદર, ગુજરાતમાં, જો મિત્રો આવી ગયું, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના પ્રમાણમાં જોવા મળે છે. એટલે આના ઉપરથી એક અંદાજ એવું લગાવી શકીએ કે આના અવશેષો ગુજરાતમાં ને એવું લાગે તો આમાં એનું વર્ણન પ્રકરણમાં નથી કર્યું પુસ્તકમાં, તો આપણે આપણો ચહેરો જોઈએ તો ખબર પડે કે અલ્પાઇન કે ડિનારિક કે આર્મોનાઇડ પ્રજાતિ છે એ ગુજરાતમાં વસવાટ કરે તો ક્યાંક આપણા પૂર્વજો છે એ આ પ્રજાતિમાંથી હોઈ શકે. કારણ કે પુસ્તકની અંદર આપણને આપ્યું છે કે આ પ્રજાતિના લોકોના અંશો આજે મહારાષ્ટ્રમાં, બંગાળામાં, ઓડિશામાં, ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં જોવા મળે છે. બીજું આર્યોની પ્રજાતિ છે. આ પ્રકરણમાંથી પૂછી શકાય તેવો સૌથી અગત્યનો આ પ્રશ્ન છે આર્યોની પ્રજાતિ. તો આર્યોની પ્રજાતિ કેવા પ્રકારની છે, શું છે એની વાત આપણે કરવાના છે, પણ એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લેવાના છીએ. ઓકે, ત્યાં સુધી હવે તમને જે ખરા ખોટા ને જોડકા ને બધું આપ્યું છે એ તમારે સ્ક્રીન ઉપરથી જોઈ મનોમન એના જવાબો ગોતવાના છે અને કમ્પ્લીટ કરવાનું છે, બરાબર. અને પછી નેક્સ્ટ વિડીયોની અંદર આર્ય પ્રજાતિ છે એને આપણે લેવાના છીએ.